તૈયાર કરવા કે સામાજિક રીતે તૈયાર કરવા, આંતર ચેતનાને જાગૃત કરવી, એ પહેલું વ્યક્તિત્વ ઘડતર કહી શકાય. અને એ માટેનું આ ઉત્તમ પુસ્તક છે. એમાં માત્ર 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી સાચો દાખલો સમજે એ નથી, આપણે પણ સમજવાનું છે. એવી ઘણી બધી બાબતો આ પુસ્તકમાં છે. કારણ કે આ પુસ્તકનો રિવ્યુ મેં લગભગ અમારા અમરીશભાઈ મને જાણ કરી અને તરત જ મેં ખાખા ખોળા કરીને શોધ્યું. તો મને જે કંઈ મળ્યું, આમ તો ઉમાશંકર જોશીએ આ પુસ્તક વિશે અને આપણા લેખક વિશે ઘણું બધું કહ્યું છે, પણ એ તો મહાનુભાવ છે. પણ આપણે એવી જ કંઈક વાતો મુરબીસિંહ પરેશભાઈ પાસેથી આપણે સાંભળીશું. કહેવાય છે કે ઘણીવાર ખુરશી માણસને લાયક બનાવે છે અને ઘણીવાર માણસ ખુરશીને લાયક બનાવે છે. ચંદ્રકાંત ટોપીવાળા, બરાબર છે. તો એવામાં આ એક છે કે જેમણે ખુરશીને લાયક બનાવી છે. વેલકમ ટુ પરેશભાઈ શાહ. આપ સૌ પધાર્યા, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. અને મેં એક નવો શબ્દ પ્રયોજેલો, ઉષ્મિલ. મારો એ શબ્દ સતીશ ડણાકને એટલો બધો ગમેલો કે સતીશ ડણાકે જ્યારે જ્યારે પછીના લેખો લખ્યા જલારામ દીપમાં, એમાં ઉષ્મા ભર્યું કેવું કંઈક શબ્દ આવતો હોય ત્યારે ઉષ્મિલ શબ્દનો પ્રયોગ કરે અને પછી મને ફોન કરે કે મેં તમારો શબ્દ ઉઠાવ્યો છે. મેં કહ્યું મને આનંદ થયો, તમે મારો શબ્દ ઝીલ્યો છે, ઉષ્મિલ. એટલે એવી આ ઉષ્મિલ સંધ્યાએ આપ સૌનું સ્વાગત છે. ગીતાબેને હમકો મન કી શક્તિ દેના બહુ સરસ પ્રસ્તુત કર્યું. મોટાભાગનાને ખબર હશે કે ગુડ્ડી ફિલ્મનું આ પ્રેરણા ગીત છે. અને એમાં એ વખતે સ્કૂલમાં ભણતી જયા બહાદુરી એ આ ગીત રજૂ કરે છે. નાની બાલિકાઓ જે આવી છે એમને ગમશે. જયા બહાદુરી એટલે અમિતાભ બચ્ચન સાથે જ્યારે લગ્ન કર્યા તે ગુડ્ડી, એ ગુડ્ડીમાં એણે ગાયું છે. તમે જુઓ, આમાં વાણી જયરામે ગાયું છે, આ લતાએ નહીં. પણ ખુદ લતાએ વખાણ કર્યા કે વાણી જયરામે અત્યંત સુંદર રીતે ગાયું છે. અને આમાં યોગાનુયોગ જયા બહાદુરી જોઈ અને વાણી જયરામ એમાંય જય. અને આ પંક્તિઓમાં મોટા ભાગમાં જય શબ્દ વપરાયો છે. પ્રારંભની પ્રથમ પંક્તિ હમકો મન કી શક્તિ દેના મન વિજય કરે, પછી તરત જ દૂસરો કી જય સે પહેલે ખુદ કો જય કરે. બધું જય 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 આવે છે. એટલે આપ સૌનો પણ જયકાર છે. આ રીતના આપ પધાર્યા છો. દિવસ પણ અત્યંત રૂડો છે. જૂન મહિનાનો પ્રારંભ છે. જૂનો જેયુએનો એ ગોડેસ, રોમન ગોડેસ, એના ઉપરથી જૂન શબ્દ આવ્યો છે. અને પછી તો આ સ્વીકારાઈ ગયો. પહેલાં તેનું સ્થાન કંઈક બીજું કે ત્રીજું હતું, પણ પછી એ 6થો મહિનો થયો. આ બધું ગ્રેગેરિયન કેલેન્ડરની ડિટેલ્સ વાંચીએ તો ખબર પડે. પણ બહુ મજાની વાતો છે. આજે દિવસ પણ બહુ રૂડો છે. ગ્લોબલ પેરેન્ટ્સ ડે અને નેશનલ મિલ્ક ડે, રાષ્ટ્રીય દુગ્ધ દિવસ, એ બંને સરસ રીતે ઉજવાયા છે. અને ત્રીજો છે વિશ્વ બ્રાહ્મણ દિવસ. પરશુરામનો ફોટો મૂકીને અનેક બ્રાહ્મણોએ આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વિશ્વ બ્રાહ્મણ દિવસ. એટલે આ 3 દિવસનું મહત્ત્વ ખૂબ અનેરું છે. ફાધર વાલેસની વહાલેશ તરીકે જે વાત કરી એ ખરેખર ઉત્તમ છે. ફાધર વાલેસ એટલું સુંદર બોલતા ગુજરાતી કે આપણને ખૂબ ગમે. ખુદ ઉમાશંકર જોશી પણ એના વખાણ કરતા. એટલે ગણિતનો શિક્ષક અને ક્રિશ્ચિયાનિટીનો પ્રચારક. પણ એમણે ક્રિશ્ચિયાનિટી વિશે બહુ કામ નથી કર્યું એ વખતે, પણ કાયમ પત્રકાર તરીકે, પત્રકાર એકચ્યુઅલી ના કહીએ પણ પત્રના કટાર લેખક તરીકે, એ લેખોના સંપાદક તરીકે બહુ જ ઉત્તમ કામ કર્યું. કોલમિસ્ટ ખૂબ સુંદર કામ કર્યું છે. અને બધા વાંચતા, એમના ચાહક હતા, વાચકો ભાવકો.
એવું સુંદર લખતા અને બધા બોલાવતા. અમદાવાદમાં બહુ એમને લાભ મળ્યો છે એ રીતના, બધે બોલાવે અને એ જાય જ. એ કોલેજના એક પ્રોફેસર કેટલું કાર્ય કરી શકે એનું ઉત્તમ દ્રષ્ટાંત હોય તો ફાધર વાલેસ છે. અને દેખાવડા પણ એટલા જ હતા, સુમધુર હતા બોલવામાં પણ. અને ભાઈએ વાત કરી હાઈટ ઊંચી, ગોરા ગોરા, આકાશવાણીની વાત કરી, અમૃતધારા. એ અમૃતધારામાં અત્યંત સુંદર રીતે રજૂઆત થતી. ખબર નહીં આકાશવાણીએ કેમ બંધ કરી દીધું. આકાશવાણીએ તો અનેક લોકોને પ્રેરણા આપી છે. મારું જે મીરા આવી રહ્યું છે પુસ્તક 650 પાનાનું, એનું પ્રેરણા સ્થાન પણ આકાશવાણી જ છે. એક જ દિવસે સવારે 3 મીરાના કાવ્યો સાંભળ્યા એક જ પ્રોગ્રામમાં, વંદનવારમાં. અને મને થયું કે લખવું તો મીરા વિશે લખવું. અને ત્યારથી એ કલમ પકડી છે, હજુ ચાલુ છે. એટલે એ જ્યારે થશે ત્યારે ઈશ્વર એનો યોગાનુયોગ કરાવશે. પણ અત્યારે તો મીરાની બોલબાલા છે. ભાઈ આવ્યા છે રિકેશભાઈની જગ્યાએ આટલી ગરમીમાં, એમનું પણ સ્વાગત છે. આમ તો ચેમ્પિયન છે પાછા, એમને ટી શર્ટ પર ચેમ્પિયન લખેલું છે. પરેશભાઈનું સ્વાગત છે. વિદ્યા જગતમાંથી આવે છે, ગુરુજન છે, એટલે એમને પ્રણામ કરીએ. અને જેટલા આવ્યા છે એટલા સુંદર રીતે માણીએ. પુસ્તકથી છે પણ આપણા મહાશયે ઉપરાણાથી સ્વાગત કરશે એમ લખ્યું છે અમરીશભાઈએ. ઉપરાણું લેવું એટલે ફેવર કરવી, પણ ઉપરણું એટલે એક જાતનો ખેસ. તો આ ઉપરણાથી સ્વાગત કરશે રાજુભાઈને. વાત ખૂબ સરસ. ટીકામાં બહુ જ મોડો ગયો હતો અને એક બાજુ બાલુ શુક્લનું પ્રવચન ચાલુ હતું, પણ પાછળ બેસી ગયો. ત્યાંથી બધાએ મને ઊભો જ કરી દીધું, તમારે તો આગળ જ બેસવાનું છે. મને ગમ્યું, ઓકે ડન. એટલે આ બધી પણ સરસ સંસ્મરણોની વાતો છે. અને ઇટ ઇઝ લિંક્ડ વિથ લિટરેચર. સાહિત્યની વાતોમાં આ બધું આવવું જોઈએ, જીવંત બનવું જોઈએ. પ્રવચન એકલું નહીં. ધીસ ઇઝ નોટ એ ટીચિંગ ક્લાસ. આ ગ્રંથ ગોષ્ઠી છે, ગોષ્ઠી થવી જોઈએ. ધન્યવાદ. પુસ્તક કોણ આપે છે? તમે જ આપો છો? અમરીશભાઈ પરેશભાઈને પરેશભાઈને થોડા પરેશાન કરી. નમસ્કાર. અને આ પરિવારની અંદર બેને જ્યારે મને ફોન કર્યો અને પુસ્તક માટેની વાત થઈ અને લેખક માટેની વાત થઈ, તો ફાધર વાલેસ લેખક તરીકે જ્યારે પસંદગી પામે કે બોલવાનું થશે, ત્યારે મેં વિચાર્યું કે આપણે કેવું પુસ્તક પસંદ કરીએ કે જે ખરેખર આપણા જીવનની અંદર પણ સામાન્ય એવું કહેવાય કે યુવકો માટે કે બાકીના બધા માટે ઘડતર માટે જરૂરી છે. એવું નથી. આ પુસ્તક આમ જોવા જઈએ તો 59 વર્ષ પહેલાં લખાયેલું છે. 1965 મેં જોયું. આની અંદર 126 પેજ છે. આની અંદર 24 પ્રકરણ છે. ફાધર વાલેસ વિશે તો અહીંથી, લેખક વિશે તો ઘણું બધું અહીંથી આપણે સાંભળ્યું. અને આ લેખક વિશે જો આપણે વાંચવા બેસીએ એમના પુસ્તકો, તો જીવનમાં ઘણું બધું કામ લાગી શકે એવું છે. પુસ્તકનું નામ છે વ્યક્તિત્વ ઘડતર. આજનો તબક્કો એવો છે કે દરેકે દરેક વિદ્યાર્થી પાસે ડિગ્રી આવી જાય છે, સારા માર્ક્સ પણ આવે છે, પણ જ્યારે એનું વ્યક્તિત્વની પર્સનાલિટી જીવનની અંદર દરેકે દરેક તબક્કે આગળ વધવા માટે જે મહત્ત્વની બાબતો છે એનાથી જ્યારે એ બાળક વિદ્યાર્થી અજાણ હોય તો એના ઘડતરની અંદર એના આગળ વધવામાં ઘણું બધું મને લાગે છે કે પાછું પડતું હોય છે. ફાધર વાલેસના આ પુસ્તકની અંદર પહેલું જ પ્રકરણ મેં જ્યાં જોયું, જાગૃતિ, બહુ સરસ પ્રકરણ છે. કારણ કે મેં તમને કહ્યું 24 પ્રકરણ છે, પણ 24 પ્રકરણની જો ચર્ચા કરવા બેસીએ તો ઘણો સમય જાય એવો છે. તો 24 પ્રકરણ તો નહીં થાય. મેં એમાંથી 10 કે 12 પ્રકરણ આપણે એવા લીધા છે જે અત્યારે આપણે આ ઉંમરમાં પણ
વિદ્યાર્થીઓને, યુવાનોને, બધાને ક્યાંક ને ક્યાંક આ દરેકે દરેક પ્રકરણ લાભ કરતા છે. પહેલું પ્રકરણ છે જાગૃતિ. પ્રકરણનું નામ બહુ સરસ છે, જાગૃતિ. એટલે આની અંદર કહેવા માંગે છે ઘણી વખત વિદ્યાર્થીઓ પાસ થાય છે, ડિગ્રી આવે છે, આગળ વધે છે, પણ ડિગ્રી આવ્યા પછી જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી. ફક્ત લાયકાત, તમારી પાસે ડિગ્રી હોય તો તમારી લાયકાત નથી, એવું ફાધર વાલેસનું આ પ્રકરણમાં કહેવું છે. આ પ્રકરણમાં એમને બહુ સરસ કહ્યું છે કે ફક્ત તમે પ્રથમ વર્ગ એટલે ફર્સ્ટ ક્લાસ લાવશો એ પણ પૂરતું નથી. ઘણી વખત એવું થાય છે, મારે તમને અનુભવના આધારે કહું તો ભણે છે ઘણા બધા, એમની પાસે ગણતર નથી હોતું. હવે ગણતર એટલે કઈ રીતે, જે મેં વાંચ્યું છે અથવા તો વડીલો પાસે સાંભળ્યું છે તે. બજારમાં જ્યારે ખરીદી કરવા માટે જાય ત્યારે સૌથી પહેલાં ટામેટા ખરીદે, તો બધું ખરીદ્યા પછી તરબૂચ. ત્યારે શાકવાળા પુસ્તકની તમે ઘણું બધું ભણ્યા લાગો છો. કેમ? તો પહેલાં તમારે તરબૂચ ખરીદવું પડે ને પછી પણ ટામેટા મૂકવા જોઈએ કે જેથી ટામેટા ખરાબ ના થાય. આ નાની સરખી બાબત છે. તો અહીંયા પર ફાધર વાલેસે બહુ સરસ કહ્યું છે કે તમે ફર્સ્ટ ક્લાસ મેળવશો, તમારી પાસે ડિગ્રી આવશે એ પૂરતું નથી. તો તમારી પાસે ડિગ્રીની સાથે ઈશ્વરે તમને જે આપ્યું છે એ સારામાં સારું બુદ્ધિનો ઉપયોગ, કે તમારા ઘડતરની રીતે તમે કેવી તેની જાગૃતિ દ્વારા તમે આગળ વધી શકો છો. એ બે વસ્તુ બહુ સરસ કહે છે ફાધર વાલેસે. ખાલી તમને કહું તો એના આધારે આપણે ચર્ચા કરીશું. જ્ઞાન એ વિષયનો ઢગલો છે, કેળવણી એ ગુણનો સરવાળો નથી, વ્યક્તિત્વ એ પ્રમાણપત્રનો સંગ્રહ નથી. બહુ સરસ કહ્યું છે. જ્ઞાન એ વિષયનો ઢગલો છે. તમારી પાસે જ્ઞાન ઘણું બધું હશે, ઘણું બધું નોલેજ હશે. એ કેળવણી એ ગુણનો સરવાળો નથી. તમારી પાસે કંઈક ગુણ, તમારી પાસે કંઈક આવડત, તમારી પાસે કંઈક અલગ વ્યક્તિત્વ હોવું બહુ જરૂરી છે. આજે હમણાં તમને આ વર્ષની વાત કરું તો ધોરણ 10નું જે પરિણામ આવ્યું, આટલા વર્ષોની અંદર, આટલા ઇતિહાસની અંદર, શિક્ષણ જગતની અંદર સૌથી સારામાં સારું પરિણામ છે. પણ આ જ ચેપ્ટરના સંદર્ભમાં હું ચર્ચા કરીશ. જ્યારે બધા જ વિદ્યાર્થીઓ પાસે સારામાં સારા માર્ક્સ હશે, સારામાં સારા ગુણ હશે, જ્યારે એને પ્રવેશ લેવાનો થશે ત્યારે હું માનું છું એની પાસે કંઈક એક અલગ વ્યક્તિત્વ હોવું જોઈશે. ઘણી એવી બાબતો હોવી જોઈશે. એવી જ વસ્તુ છે બાર સાયન્સ. એટલું સારામાં સારું પરિણામ છે આ વર્ષે, બહુ સારું પરિણામ છે. આ જ બાર સાયન્સનો વિદ્યાર્થી 5 વર્ષ પછી, 7 વર્ષ પછી જ્યારે ફિલ્ડમાં જશે નોકરી મેળવવા માટે, વ્યવસાય માટે, ત્યારે ફક્ત એની પાસે ડિગ્રી હશે તો આ વર્ષે પાસ થયેલા દરેક વિદ્યાર્થી પાસે વધારેમાં વધારે ગુણ હશે, તો ત્યારે વિદ્યાર્થી પાસે કંઈક એક અલગ વ્યક્તિત્વ કંઈક હશે તો વિદ્યાર્થી બીજા બધાની સામે આગળ વધી શકશે. તો જાગૃતિ બહુ જરૂરી છે. ફાધર વાલે શું કહેવું છે? બીજી એક બહુ જ મહત્ત્વની બાબત અહીં કહી છે, લાગણી પરનો કાબુ. 1965માં કહ્યું છે ફાધર વાલેસે. લાગણી એટલે કે તમારી અંદર લાગણીને અલગ અલગ પ્રકાર લઈ શકીએ છીએ. જ્યારે તમારા એડોલસન્સ પીરિયડની અંદર જ્યારે એક વ્યક્તિ પસાર થતું હોય છે, વિદ્યાર્થી, એક બાળક, તેની અંદર ઘણા બધા પરિવર્તનો આવતા હોય છે. તો અહીંયા પણ આ પુસ્તક દ્વારા આ પ્રકરણની અંદર એક બહુ સરસ કહ્યું છે કે લાગણીને તમે કઈ રીતે તમે વ્યક્ત કરી શકો છો એ પણ બહુ જરૂરી છે. 65 વર્ષ પહેલાં આ લખાયેલા પુસ્તકના દરેકે દરેક પ્રકરણ હું માનું છું આ 2024માં પણ એટલા જ બંધ બેસતા છે, એટલા જ જરૂરી છે, એટલા જ વાંચવા લાયક છે. બીજું પ્રકરણ છે વ્યક્તિત્વનો ખ્યાલ, પર્સનાલિટી. તમારું વ્યક્તિત્વ કેવું છે એનો ખ્યાલ. હવે માનસશાસ્ત્રની અંદર આપણે જોવા જઈએ તો વ્યક્તિત્વના અલગ અલગ પ્રકાર હોઈ શકે, અલગ અલગ વ્યક્તિ હોઈ શકે. તો એના સંદર્ભમાં ફાધર વાલેસે અહીં બહુ જ મહત્ત્વનું કહ્યું છે અને એક સારું એક ઉદાહરણ આપ્યું છે અહીંયા આગળ કે કોઈ પણ એક તમે મોટર કારના કારખાનામાં જાઓ છો ત્યારે શરૂઆતમાં તમે જાઓ અને એક ઢાંચો તમને આપી દેવામાં આવે તો કોઈ એને નહીં ખરીદે.
એ જે મોટર કાર જે છે એ મોટર કારની અંદર એને અલગ અલગ વ્હીલ લગાવવામાં આવશે, એને ડેકોરેટ કરવામાં આવશે અને ઇન્ટિરિયર કરવામાં આવશે. જ્યારે દરેકે દરેક ભાગ એને બંધ બેસતા થશે અને જ્યારે બહાર આવશે અને પછી જ્યારે તમારા હાથમાં ચાવી આપવામાં આવશે ત્યારે તમને લાગશે કે મને કંઈક એક સરસ વસ્તુ હોય તો આ મને એક સરસ ભેટ મળી છે. જ્યારે પહેલી વખત એ જ મોટર કારનું એક ખોખું જો તમને આપી દેવામાં આવે તો કોઈ નહીં સ્વીકારે. બહુ સરસ એક ઉદાહરણ ફાધર પાસે 1965માં આ એક બહુ સારું એક ઉદાહરણ આપ્યું છે. બીજું કહ્યું છે પ્રથમ જ્ઞાન એ આત્મજ્ઞાન. નાની સરખી વસ્તુ કહે છે, પ્રથમ જ્ઞાન એ આત્મજ્ઞાન. આ પ્રકરણની અંદર ફાધર વાલેસ કહેવા માગે છે કે જ્યારે પણ તમે કોઈ પણ એક ક્ષેત્રની અંદર તમે જવા માંગો છો તો તમારો આધાર તમારા સ્વભાવ ઉપર રહેલો છે. કોઈ પણ વ્યક્તિ, માનું છું કે મારું એવું માનવું છે કે તમારા બોલાયેલા શબ્દો બહુ જ મહત્ત્વના હોય છે. એક વખત તમારા બોલાયેલા શબ્દો પાછા નથી ફરી શકતા. તમે કોઈની સાથે ક્યારેક કોઈ અપમાનજનક શબ્દ કહો, કોઈનું અપમાન કરો, એક વખત તમે એમની સાથે કરો એટલે તમારી તરત જ અમિટ છાપ પેલી વ્યક્તિના સામે એમની થાય છે કે ભાઈ આ વ્યક્તિ સાથે બહુ વધારે સંબંધ કેળવવા જેવું નથી. ફાધર વાલેસ આની અંદર આ જ વસ્તુ કહ્યું છે અને મને એનું પ્રકરણનો સૌથી અંતિમ ફકરો બહુ સરસ લાગ્યો છે. 1965માં ફાધર વાલેસે કહ્યું કે કોઈ પણ યુવાન, કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ વ્યક્તિએ પોતાના મિત્રો કેવા પસંદ કરવા બહુ જરૂરી છે. એવું આજના તબક્કામાં કહું છું. આજે એટલા માટે કહું છું 2024માં કે બદલાતો સમય છે. માતા પિતા સર્વિસ કરે છે, એમની પાસે પૂરતો સમય નથી, બાળકોની પાછળ સમય નથી આપી શકતા. મિત્ર વર્તુળ ઘણું મોટું થતું જાય છે બાળક, અને એ મિત્ર વર્તુળની અંદર કેવા મિત્રો સાથે એમની સંગત થાય છે, ક્યાં આગળ વધે છે. સારા મિત્રો મળે તો બહુ સારું છે, આગળ વિકાસ થઈ શકે. પણ જ્યારે તમને કોઈ એવા મિત્રો મળે કે જે મિત્રો દ્વારા તમારો વિકાસ અટકી જાય, તમારું ઘડતર અટકી જાય, તો છેલ્લા પ્રકરણમાં કહ્યું છે કે બહુ સરસ કહ્યું છે ફાધર વાલેસે, કાંઈક દિવ્ય પ્રશ્ન છે મારા માટે કે મિત્ર તમે જ્યારે પણ કોઈક પસંદ કરો ત્યારે તમારી પાસે એક મિત્ર એવો હોવો જોઈએ. આજે મને કહેતા ઘણું દુઃખ પણ થાય છે. આ સમયની અંદર 2024 હું જે ક્ષેત્રમાંથી આવું છું એ ક્ષેત્રની અંદર 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પહેલાં આવો સમય નહોતો. હવે વિદ્યાર્થીઓ ફ્રસ્ટ્રેશનમાં આવી જાય છે. ભણવાનું બહાર એના ઉપર હોય છે, એના ઉપર ઘણું બધું પ્રેશર આવે છે. જ્યારે પ્રેશર આવે છે ત્યારે શું કરે છે કે એ પ્રેશરને દૂર કરવા માટે એની સાથેના મિત્રો એને કે સર નાની સરખી ગોળી છે, તું એ લઈ લઈશ તો સરસ તરફ ઊંઘ આવી જશે. અને નાની સરખી ગોળી એ વિદ્યાર્થીને વ્યસન તરફ ધકેલવામાં બિલકુલ બાકી નથી રાખતા. ત્યારે આવા મિત્રો જ્યારે હોય ત્યારે આગળ વધવાને બદલે એ વિદ્યાર્થીના વિકાસમાં ક્યાંય અંતરાયરૂપ બનતા હોય છે. ત્રીજું પ્રકરણ વૃત્તિ અને ગરજ બહુ સરસ છે કે આની અંદર ફાધર વાલેસે અલગ અલગ વૃત્તિઓ કહે છે. શારીરિક વૃત્તિ, માનસિક, સામાજિક, આધ્યાત્મિક. હવે વૃત્તિની અંદર આપણે વાત કરીએ તો જો શારીરિક વૃત્તિની વાત કરીએ તો આપણે બધા જ હમણાં શરૂઆતના પ્રવચનની આપણે સાંભળ્યું કેટલી બધી સરસ બહાર કેટલી બધી ગરમી છે અને તાપની અંદર તમે બધા આવ્યા છો. એક સારી વૃત્તિ છે, આપણે કંઈક સાંભળવું છે, આપણે કંઈક નવું જાણવું છે, આપણે ઘરથી અહીં સુધી આવ્યા. તો પેલી જે વૃત્તિ છે કે જેની અંદર ઠંડી લાગે, ગરમી, તરસ, આ બધી જ વૃત્તિઓ જ્યારે તમારા વ્યક્તિત્વ ઘડતરની અંદર તમને ક્યાંક મદદરૂપ પણ થાય છે, ક્યાંક તમને અંતરાયરૂપ પણ થતી હોય એવું ફાધર વાલેસનું કહેવું છે. કે જેની અંદર તમે જોવા જાઓ તો આમાં કહ્યું છે કે કસરત બહુ સરસ એક આ વૃત્તિની અંદર કહ્યું છે. આટલા વર્ષો પહેલાં ફાધર વાલેસે કહ્યું કે કસરતની કેટલી જરૂર છે. બહુ સરસ. આટલા વર્ષો પહેલાં એમને આજે એક વસ્તુ કહી છે કે આજે 2024માં પણ મને લાગે છે કે એને ક્યાંક અનુસંધાનની અંદર આજે યુવાનો એનો કંઈક અમલ કરી રહ્યા છે. બીજી છે માનસિક વૃત્તિ.
માનસિક વૃત્તિ પણ બહુ છે. દરેકની માનસિક વૃત્તિ અલગ અલગ હોઈ શકે. હવે તમે તમારા વ્યક્તિત્વ ઘડતરની એ માનસિક વૃત્તિનો કેવી રીતે તમે ઉપયોગ કરો છો એ પણ બહુ સરસ આની અંદર ફાધર વાલેસે પોતાના બુદ્ધિનો ઉપયોગ કરી એનો તાગ કાઢીને તમે કેવી રીતે કરી શકો એ પણ સરસ કહ્યું છે. ત્રીજું છે સામાજિક વૃત્તિ. હું માનું છું આપણે બધા સામાજિક પ્રાણી છીએ. સમાજ વગર કોઈને ચાલવાનું નથી. અહીંયા તો કદાચ આપણે ભારતમાં રહીએ છીએ એટલે એટલી બધી ખબર નથી પડતી. જ્યારે વિદેશ જઈએ ને ત્યાં આપણે ખબર પડે કે સમાજ શું છે. કારણ કે તમે કેવા દેશમાં ગયા છો, આજુબાજુ તમારાથી બધા અપરિચિત છે, ભાષાથી અપરિચિત છો, ત્યાં એક સમાજ અને સમાજના લોકો ત્યાં તમને યાદ આવશે. આ તહેવારોનો જે આખો જે સિલસિલો છે કે જે તહેવારો આવે છે એ એક સામાજિક સાથે જ સંકળાયેલો છે કે જે સમાજ કેવી રીતે જોડાય છે. તો સામાજિક વૃત્તિની અંદર પણ ફાધર વાલેસે કહ્યું છે કે જેની અંદર મિત્ર હોઈ શકે, સમાજ ભાઈ બહેન પતિ પત્ની એ બધી જ વાત વ્યક્તિત્વ ઘડતરની અંદર તમને ક્યાં કેવી રીતે ઉપયોગ થાય એની બહુ સરસ વાત ફાધર વાલેસે આખા પ્રકરણની અંદર એનો નિચોડ આપ્યો છે. અને છેલ્લી આધ્યાત્મિક વૃત્તિ જેના વગર આપણે ચાલવાનું નથી. હું માનું છું અહીંયા તો કદાચ આપણે ખબર નથી ત્યારે કહેતા હોય છે કે જેટલી આધ્યાત્મિક વૃત્તિ તમારી સબળ એટલું તમે વિદેશની અંદર એટલા બધા આકર્ષણો છે બગડવા માટે. એટલી બધા આજુબાજુ તમે જોવા જાઓ તો લપસવાળી જગ્યાઓ છે, તમને ખબર નથી પડતી. પણ તમારી આધ્યાત્મિક વૃત્તિ જો તે વખતે સબળ હશે તો તમે ક્યાંક અવળે રસ્તે જતા અટકી જશો. એમાં ખાસ કરીને કેનેડા છે, યુએસએ છે, બીજા બધા દેશોમાં જ્યાં પશ્ચિમના દેશોમાં જ્યારે આપણા બાળકો જતા હોય છે ત્યારે અલગ અલગ ધર્મ અલગ અલગ સંપ્રદાયની અંદર એ વિદ્યાર્થીઓ ત્યાં રહેતા હોય છે અને એ આજુબાજુના વાતાવરણથી દૂર રહેવા આ આધ્યાત્મિક વૃત્તિ મને બહુ જ મદદરૂપ થતી હોય છે. તો ફાધર વાલેસે જે વસ્તુ કહી છે કે આજના સમયમાં મને લાગે છે બહુ તાત્પર્ય બહુ જ જરૂરી છે કે તમારા જીવન ઘડતરની અંદર પણ આધ્યાત્મિક વૃત્તિ તમને ખોટું કરતા અટકાવશે. ચોરી કરવી એ મહાપાપ છે આપણે કહીએ છીએ, આ જ એક વસ્તુ આધ્યાત્મિક વૃત્તિમાં છે. શાળામાં આધ્યાત્મિક વૃત્તિની પણ બહુ સરસ વાત ફાધર વાલેસે અહીં કરી છે. એના પછીનું પ્રકરણ છે બુદ્ધિ વિકાસ. બુદ્ધિ તો બધા પાસે છે. ફાધર વાલેસે પહેલું વાક્ય બહુ સરસ કહ્યું છે, જ્ઞાન અને માહિતીમાં ફેરફાર છે. આ બંને વસ્તુ ફેર છે. જ્ઞાન અલગ છે, માહિતી અલગ છે. હકીકત જે તમે જાણો એટલે માહિતી મળી એવું તમે કહી શકો. એટલે ફાધર વાલેસે બુદ્ધિના વિકાસની અંદર કહ્યું છે કે ફક્ત કોઈ કંઈક બેગની અંદર તમે પુસ્તકો ઠસોઠસ ભરી દો એટલે તમે પૂરેપૂરું જ્ઞાન મેળવ્યું એવું નથી. હું એ વસ્તુનો સ્વીકાર એટલા માટે કરું છું આખા વાક્યનો. હું જે શિક્ષણ સાથે સંકળાયેલો છું એમાં દોષ પણ છે, અમારો પણ છે, હું સ્વીકારું છું. અહીંયા કે 12 વાગ્યાના ભણતરની વાત તો આપણે ઘણી બધી કરીએ છીએ કે જ્યારે બાળક ઘેરથી નીકળે છે એટલા બધા પુસ્તકો પોતાની સાથે લાવે છે અને જ્યારે પીઠ રહી જાય છે એ પુસ્તકો હોય છે, એમાં એનું વોટર બોટલ હોય છે, નાસ્તાનો ડબ્બો હોય છે, ચોમાસું હોય તો એની અંદર રેઇનકોટ હોય, શિયાળાની અંદર સ્વેટર હોય. આ ખરેખર આ પુસ્તકને એટલા માટે ગમ્યું કે દરેકે દરેક પ્રકરણ આજના સંદર્ભની અંદર બંધ બેસતા છે. આટલા વર્ષો પહેલાં ફાધર વાલેસે જે લખ્યું છે એમાં લાગે છે ખરેખર એમ બહુ જ અગમચેતી ઘણું બધું વિચારીને એમણે આ જે વસ્તુ લખી છે અહીંયા કે ફક્ત તમે ખેલાની અંદર પુસ્તકો ભરી દેશો એટલે તમને જ્ઞાન મળ્યું એ ભૂલી જશો, એ બરાબર નથી. અને આજની જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થાની અંદર હું સ્વીકારું છું કે એટલા બધા પુસ્તકો હોય છે વિદ્યાર્થીઓ પાસે કે એની અંદર નોટબુક પુસ્તક મેં તમને કહ્યું તેમ જો તમે એનું વજન કરો તો વિદ્યાર્થીથી અડધું વજન એના બેગનું હોય છે. અને પછી આપણે કહીએ છીએ કે વિદ્યાર્થી આગળ વધી શકતા નથી કારણ કે એ બેગ ઉચકવામાંથી જ એ વિદ્યાર્થી બિચારો આગળ નથી વધી શકતો. તો આ પુસ્તકની અંદર
બહુ જ સરસ કહ્યું છે. બુદ્ધિની વાત પર ફાધર વાળસે કહ્યું છે. એક નાનું સરખું ઉદાહરણ આ પુસ્તકમાં આ પ્રકરણમાં એને આપ્યું છે કે મધમાખી પાસેથી બહુ શીખવા જેવું છે. મધમાખી જ્યારે ફૂલમાંથી રસ લાવે છે અને એ જે મધપૂડો બનાવે છે અને જ્યારે એમાંથી મધ ખાલી થઈ જાય છે અને પછી જે એનો જે આકાર છે, એમાં જે રહેલું મેણ, એની રહેલી આવડત, એ મધમાખી ક્યાં શીખવા ગઈ કે મધપૂડો કેવી રીતે બનાવો છો. તો જ્યારે એમાંથી મધ ખાલી થઈ જાય અને પછી જે છેલ્લું રહે છે મધપૂડો, અને એ જે બાબત આની અંદર કહી છે કે મધમાખી પાસે બુદ્ધિ નથી, એની પાસે આવડત છે, એની પાસે કળા છે, ઈશ્વર તરફથી આપેલી. એટલે આ કામ એને બહુ સરસ કહ્યું છે. બુદ્ધિ વારસામાં મળે છે કે મહાવરાથી? એક પ્રશ્ન ફાધર વાળસે આખા પ્રકરણમાં કહ્યું છે કે બુદ્ધિ વારસા કે મહાવરાથી. હવે એ પ્રકરણ આખું તમે વાંચો ને તમે ખ્યાલ આવશે. બુદ્ધિ વારસામાં નથી મળતી, તમને વાતાવરણમાંથી મળે છે. આપણે ઘણી વખત વિચારીએ છીએ, જ્યાં તમે રહેવા માટે જાઓ છો તો તમે એવું વિચારો છો કે આપણે એક સારી સોસાયટીમાં રહેવા જઈએ, આજુબાજુ સારા લોકો રહેતા હોય, એમની પાસેથી આપણે સારું શીખી શકીએ. આપણા બાળકને જ્યારે આપણે કોઈક શાળામાં મૂકતા હોય છે ત્યારે પણ વિચારતો હોય છે. દર શનિવાર તમે જે આપણે જે આ કરી છે જ્ઞાન ગોષ્ઠી, એ પણ આનો એક ભાગ જ છે, એક જ ભાગ છે. એટલો સમય કાઢી શનિવારના દિવસે આવું ભેગા થવું, તો આ આપણે વારસામાં નથી મળ્યું, આ વારસામાં નથી મળ્યું. પણ આપણે ખબર પડી કે ના, આ બુદ્ધિ, આપણે બુદ્ધિનો ઉપયોગ કરો કે ના, મારે કંઈક નવું જાણવું છે, મારે આગળ વધવું છે. તો અહીંયા ફાધર વાલેસે જે નાની નાની બાબતો કહી છે એ દરેકે દરેક બાબત હું માનું છું, ભલે 60 વર્ષની કોઈ વ્યક્તિ હોય કે 18 વર્ષનો કોઈ યુવાન હોય કે શાળામાં ભણતો કોઈ બાળક હોય, એ દરેકે દરેક વાક્ય એ વ્યક્તિને, એ બાળકને બહુ જ કામ લાગુ પડતા છે, એમાંથી કંઈક શીખી શકાય એવું છે. ફાધર વાલેસે બહુ સરસ કહ્યું છે કે વિવેક શક્તિનો ઉપયોગ, બુદ્ધિ અને વિવેક શક્તિ બહુ જરૂરી છે. તમને એક ઉદાહરણ આપું છું કે તમે કોઈ પણ વ્યક્તિ ઘરની અંદર હોઈ શકો કે કોઈક સમાજમાં હોઈ શકો, કોઈક પદ પર હોઈ શકો, બુદ્ધિ વધારે આપી છે, વિવેક શક્તિ બહુ જરૂરી છે. તમે એ સમય પર સામેની વ્યક્તિને તમે કઈ રીતે મદદરૂપ થાવ છો, અહિત થયા વગર. બીજી વ્યક્તિનું અહિત પણ નથી થતું, એને પણ તમે મદદરૂપ થઈ શકો છો, એ વ્યક્તિ પણ આગળ વધી શકે છે. તો જ્યારે તમારી પાસે કોઈ સારું પદ મળતું હોય, તમે એવા પદ પર હો, અને જ્યારે તમે કોઈ નિર્ણય લેવાનો આવે ત્યારે તમારી પાસે બુદ્ધિ તો બહુ બધી છે, એ બુદ્ધિના આધારે તમે પદ પર બેઠા છો, પણ તે વખતે તમારી પાસે વિવેક શક્તિ, તમારી પાસે આવડત, એ બુદ્ધિનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો, સામેની વ્યક્તિને તમે કઈ રીતે મદદરૂપ થઈ શકો છો, એ જ આ પ્રકરણની અંદર બહુ સરસ કહ્યું છે. બીજું કહ્યું છે કે શારીરિક વિકાસ અને બૌદ્ધિક વિકાસ બે વસ્તુ અલગ છે. શારીરિક વિકાસ તો નાનું બાળકો જેમ જેમ મોટું થતું જાય એમ એનો શારીરિક વિકાસ થાય. બૌદ્ધિક વિકાસ પણ એક મહત્વનું છે કે તમારા આજુબાજુના વાતાવરણ દ્વારા બૌદ્ધિક વિકાસ થતો હોય છે, અને તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો એ પણ બહુ જ મહત્વનું છે. અને પ્રકરણના અંતમાં ફાધર વાલેસે બહુ સરસ કહ્યું છે, ને એમને એક તારણ કાઢ્યું છે 1965માં પુસ્તક લખ્યું ત્યારે, કે જેટલી શોધ થઈ, જેટલા સંશોધન થયા, જેટલા વૈજ્ઞાનિકો હતા, એ બધા યુવાનો હતા. એમનો તબક્કો એવો છે, યુવાનીનો તબક્કો, જેની અંદર એમને ક્યાંક ને ક્યાંક પ્રયોગો કર્યા, એવા સફળ થયા, અસફળ થયા, નવી વસ્તુઓ શોધાઈ. તો અહીંયા એમને ન્યૂટનનું વાત કરી છે, ત્યાર પછી આઇન્સ્ટાઈનની વાત કરી છે પ્રકરણના અંતમાં, અને કહ્યું છે કે બુદ્ધિના વિકાસ વિના વ્યક્તિત્વનો વિકાસ અશક્ય છે. પ્રકરણની અંતિમ બાબત આ પ્રકરણ બહુ જ મહત્વની છે. અને 3 વસ્તુઓ બહુ જ ગમી ફાધર વાલેસ, 3 વાક્યો કે વિચારો જ માણસનું વર્તન ઘડે છે. એટલું દરેકે દરેક મારા બાળકોને પણ કહું છું કે તમે સારું વિચારો તો તમારી આજુબાજુની ઓરા પણ એવી જ થશે, તમને પણ બધા એવા જ મળશે. જેટલું તમે પોઝિટિવ વિચારશો તો સામેની વ્યક્તિ તમને પોઝિટિવ જ મળવાની છે. ત્રીજી વસ્તુ છે કે વિચાર જ માનવજાતનો ઇતિહાસ લખે છે. બહુ સરસ કહ્યું છે કે જેમ જેમ તમે સારું સારું વિચારશો
એટલે બીજા તમે ઉપયોગી થઈ શકશો અને તમારા ઘડતરની અંદર તમે આગળ પણ વધશો, બીજાને પણ મદદરૂપ થશો. અને અંતિમમાં કહ્યું છે કે વિચારો જ દુનિયાનું સંચાલન કરે છે, વિચાર વિના અશક્ય છે. એટલે આ અંતિમ પ્રકરણની અંતિમ બાબતો છે, એમાંથી આપણે શીખી શકીએ કે આપણે સારું વિચારીએ. આના પછીનું પ્રકરણ છે મનોબળ. મનોબળ બધાને લાગુ પડે છે. શાળામાં ભણતો વિદ્યાર્થી હોય તો આપણા જેવા કોઈ પણ હોય. એની અંદર એક તોતરી જીવવારે વ્યક્તિને નાનું સરખું ઉદાહરણ આપ્યું છે. હું માનું છું ઘણી વખત કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવાનું જ્યારે વિચારે ત્યારે પાસે અમુક સેકન્ડ જ હોય છે, ત્યારે મનોબળથી થાકી જાય છે, કંટાળી જાય છે અને અંતિમ પગલું ભરતું હોય છે. મેં એવા લોકો પણ જોયા છે, ડૉક્ટરે કહી દીધું કે કેન્સર છે, તો 6 જ મહિના જીવશે. કે કેન્સર જેવા કેન્સરને પણ કંઈક હજુ આગળ કરી શકીશ. અને એમની પાસે ડિગ્રી પણ ન હોય, એટલું બધું અનુભવ પણ ન હોય, પણ મનોબળ એની પાસે ઘણું બધું હોય. તો મનોબળની વાત ફાધર વાલેસે કહ્યું છે કે અણુશક્તિ કરતાં ઈચ્છા શક્તિ બહુ જ બળવાન છે. ફાધર વાલેસ કહે છે જો તમારી પાસે ઈચ્છા શક્તિ હોય ને તો તમે ધારો ને એટલું તમે આગળ વધી શકો. તો આજના સમયની અંદર આપણે તો આપણી આજુબાજુ જેટલા પણ છે, ફાધર વાલેસે કહ્યું તેમ અણુશક્તિ કરતાં ઈચ્છા શક્તિ બહુ જ મહત્ત્વની છે. તો અહીંથી આપણે એનો કમલ કરી શકીએ. બીજું ફાધર વાલેસે કહ્યું મન હોય તો માળવે જવાય. બહુ સરસ કહ્યું છે આની અંદર. અને મનોબળ હોય અને સંકલ્પ શક્તિ હોય તો હિમાલયને પણ તમે ઓળંગી શકો. એટલે સંકલ્પ શક્તિ અને મનોબળ આ બેની વાત ફાધર વાલેસે આ પ્રકરણમાં ઘણી બધી સારું સમજાવ્યું છે. પણ આ બેની સાથે 3 વસ્તુ તમારી પાસે હોવી જરૂરી છે. તો ફાધર વાલેસ કહે છે સંયમ, આત્મશિસ્ત અને ત્યાગ વૃત્તિ. સંયમ બહુ જરૂરી છે. સંયમ એટલા માટે જરૂરી છે જો તમારી પાસે સંયમ ન હોય તો તમે ટોચ પરથી તરત તમે તરી આવી શકો છો. બહુ જ જરૂરી છે. સંયમ બહુ જરૂરી છે. ત્યાર પછી આત્મશિસ્ત. કોઈ તમને કહે અને તમે કરો એના બદલે જાતે જ તમે જો એનું પાલન કરતા થાઓ દરેક બાબત તો તમારા વ્યક્તિત્વ ઘડતરની અંદર 4 ચાંદ લાગી જાય. અને ત્યાર પછી છે ત્યાગ વૃત્તિ. હમણાં જ મારી વાતચીત ચાલતી ત્યારે વાત થઈ, દાદાએ કહ્યું એટલા માટે તમને કહું છું કે આ શીખવા જેવી બાબત છે. આ બધા યુઝડ પેપર છે, વપરાઈ ગયા, આપણે એને પસ્તી કહીએ, એનો ઉપયોગ અહીં કરવામાં આવે. શીખવા જેવું છે. આ વસ્તુ કેવી છે કે અહીંથી જ શીખવા જેવી વસ્તુ છે કે નાનામાં નાની વસ્તુ અહીંયા આપણે જો આત્મશિસ્ત આપણે શીખીએ તો મારી હું શરૂઆત કરીશ કહેવા કરતાં કરવું સારું. તમે બાળકોને કહો ઘરે અથવા તો વિદ્યાર્થીઓને કહો પછી વિદ્યાર્થી કરે એના બદલે તમે જાતે શરૂ કરી દો તો બાળકો તમને જોઈને અનુકરણ કરીને આગળ તે કામ કરશે. એ આ ફાધર વાલેસે આટલા વર્ષો પહેલાં આ પ્રકરણની અંદર બહુ સારી એવી બાબત એમને કહી છે. ફાધર વાલેસે કહ્યું છે કે અભ્યાસથી મન કહેવાય છે, તાલીમ અને ઈચ્છાશક્તિ પ્રાપ્ત થાય તો દ્રઢ મનોબળથી વ્યક્તિત્વનું ઘડતર થઈ શકે છે. આ 3 બાબતો બહુ જ મહત્ત્વની છે. એના પછીનું પ્રકરણ છે ઉર્મિતંત્ર. ઉર્મિ આપણે કંઈક બોલીએ અને કરીએ એના કરતાં આદર્શ વ્યવહાર બહુ જરૂરી છે એવું આ પ્રકરણની અંદર એમનું કહ્યું છે. અને સાથે સાથે નિર્ણય શક્તિ. ઉર્મિતંત્રને બહુ જ મહત્ત્વનું વિચારતંત્ર અને નિર્ણયતંત્ર પર ફાધર વાલેસે બહુ સરસ કહ્યું છે. નિર્ણયતંત્ર આજે જ મેં એક નાનો સ્વરૂપે એક વિડીયો મેં જોયો, આના પરથી મને યાદ આવે છે. સ્ટીફાની અંદર ટ્રેનિંગ આપનાર એક અધિકારી એમને 1.5 કે 2 મિનિટનો એક વિડીયો મૂક્યો છે કે રાજકોટની અંદર જે બનાવ બન્યો આના પરથી બહુ સમજવા જેવું છે કે નિર્ણયતંત્ર કેવી રીતે નિર્ણય લો છો, કેવી રીતે અમલ કરો છો. અધિકારીઓએ નીચલા અધિકારીઓને કહ્યું તમે આ કરી દો, આ કરી દો, પેલું કરી દો,
ઉપલા અધિકારીઓ નીચલા અધિકારીઓને કહ્યું, અને જે નાના અધિકારીઓ છે એ મોટા અધિકારીને ફોલોઅપ કર્યું કે આ તમારા સાહેબ છે, એમને કહ્યું એટલે મારે કરવું જ પડે, બરાબર છે. હવે જવાબદારી કોના ભાગે આવી? નાના જે અધિકારીઓ છે તે. નિર્ણય શક્તિ બહુ જરૂરી છે. તમને વિડીયોમાં કહ્યું છે કે તમારા ગમે એટલા મોટા અધિકારીઓ તમારી ઉપર, આપણા બધા માટે પણ છે, તો જરૂર નથી કે આપણે કોઈ પણ ક્ષેત્રમાં તમારી પાસે કોઈ પણ કામ કરવા માગતું હોય ત્યારે મૌખિક નહીં, મેં તો અમને લેખિતમાં આપો, તમે લખીને આપો તો હું કરીશ. અને લેખિત બાબત તો નિર્ણય શક્તિની અંદર જો તમારું એને અમલ કરતા થાવ તો ક્ષેત્રની અંદર તમે ઉપલા કોઈ એવી જગ્યા પર બેઠા છો કે જ્યાં તમારાથી જ્યાં નિર્ણય લેવાય છે, તો તમારા ઉપર એક અધિકારી છે જેમને તમને ફક્ત ફોનથી એક ઓર્ડર કર્યો, આ જાઓ કામ કરવાનું છે, જઈને કરીને આવો. પેલી વ્યક્તિ છે તમારા બોસ છે, એને કહ્યું એટલે મારે જવું જ પડે, તમે કામ પૂરું પણ કરી દીધું, અને સમજો કે એ સમયની અંદર થોડા સમય પછી કોઈ બનાવ બન્યો, કર્યું છે કોણે? તમે. મૌખિક આદેશથી, લેખિત આદેશથી નહીં. ત્યારે અહીંયા ફાધર વાલેસ પણ આ જ વસ્તુ કહેવા માગે છે કે તમે તમારા વ્યક્તિત્વ ઘડતરની અંદર નિર્ણય શક્તિ બહુ જરૂરી છે. તમારી પાસે કોઈ અમલ કરવા માગતું હોય, કોઈ પણ બાબત હોય, તો તમારી પાસે એટલું હોવું જોઈએ, ના કહેવાની કળા, તમે ના પાડી શકો અને કહી શકો ભાઈ આ મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું. એ બધા માટે જરૂરી છે, વિદ્યાર્થી, યુવાન અને આપણે બધા જ. કારણ કે ધ્યેય વગરનું જીવન નકામું છે. ધ્યેય તો બધાનું જોવું છે. આપણે સવાર પડે છે તો નક્કી જ હોય છે, બહેનોને ખાસ આખા દિવસમાં શું કરવાનું છે. આખા દિવસમાં તો ઠીક, 5 વાગે એટલે સૌથી સાંજનો પ્રશ્ન આવે કે સાંજે શું કરવાનું છે, બરાબર. તો આ એક સામાન્ય બાબતથી બહેનોની વાત એ રીતે દરેક માટે. તો આપણે આપણા જીવન જ્યારે એક સરસ મનુષ્ય અવતાર મળ્યો આપણે બધાને, અને કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે હોઈએ, યુવાન હોય, ભણવાની બાબતમાં હોઈ શકે, આગળ વધવાની બાબતમાં હોઈ શકે, અધિકારી પણ હોઈ શકે, તો એના માટે તમારી પાસે શક્તિ તો ઘણી બધી છે, શક્તિનો ભંડાર છે. તમારી પાસે જે જગ્યા પર તમે બેઠા છો એ જગ્યાનો પણ તમારી પાસે પ્રભાવ છે. તમે ધારો તે કામ કરાવી શકો છો, પણ જીવનનો ધ્યેય તમે કેટલા ઉપયોગી થઈ શકો છો બીજાને, એ તમારા જીવન ધ્યેયની અંદર બહુ જ મહત્વનું હોવું જોઈએ. ફાધર વાલેસ કહે છે કે માણસની પાસે કામ કરાવનાર બળ તેનું ધ્યેય હોય છે. બહુ સરસ કહ્યું છે. કોઈ પણ એક બોટ હોય અથવા તો જે વહાણ હોય એનું સળ એને આગળ દિશા દોરતું હોય છે, એમ અહીંયા પણ તમારું ધ્યેય એ તમારા જીવન ઘડતરની અંદર આગળ વધવા માટે ઘણું બધું કામ કરતું હોય છે. ફાધર વાલેસે તે વખતે કહ્યું છે કે વર્ષો પહેલાં કે કોલેજની અંદર ભણતા વિદ્યાર્થીઓમાં કંઈક નાની નાની બાબતો એવી છે જે ખરેખર ન હોવી જોઈએ કે જે જીવન ધ્યેયથી અવળા રસ્તે જઈ શકે. તેની અંદર કહ્યું છે કે મા બાપે જ્યારે બાળકને કોઈ બધા પૈસા આપો ત્યારે તમે એની પાસે હિસાબ લેતા શીખો. 1965માં કહ્યું છે. એનું તમને અત્યારે જ ઉદાહરણ આપું. 4 દિવસ પહેલાંનો પુણેની અંદર થયેલો અકસ્માત. પિતા પાસે બહુ જ મોંઘામાં મોંઘી ગાડી હતી, બાળક પાસે લાયસન્સ નથી, પિતા ના નથી પાડી શકતા, એ જ ગાડીની ચાવી લઈને જાય છે, મોંઘામાં મોંઘી ગાડી, કેટલા બધાના જીવ લઈ લે છે અને આ એક એક્સિડન્ટ દ્વારા. તો આ વર્ષો પહેલાં અહીં કહેલું છે કે માતા પિતાએ પણ પોતાના બાળકને પૈસા જ્યારે તમે આપો, બાળક સાથે તમે જ્યારે બધું કામ લેતા હોય તો જીવન જે જરૂર છે માતા પિતા માટે પણ કે તમે એની પાસેથી કઈ રીતે કામ લો છો. એટલે હમણાંનું જ મને આ જ પ્રકરણો પરથી મને યાદ આવ્યું. આજકાલ બનતા બનાવો માતા પિતા પોતાના બાળકને ના નથી કહી શકતા, એના જીવનના ધ્યેયનું ઘડતર નથી કહી શકતા, અને મોંઘી ગાડી ચાવી એ બાળકને આપી દે છે, અને જે આ પરિસ્થિતિ ઊભી થાય છે અને મોબાઈલ. સાચી વાત છે. મોબાઈલ આમ બહુ સરસ છે. તો તમે એની અંદર સારું યુટ્યુબ પર સારા જો તમે એના એપિસોડ જુઓ તો કામ લાગે એવું છે. પણ હા, અગાઉ કહ્યું તેમ આજુબાજુ ઘણું બધું છે. રીલ્સ ઘણી બધી સારી છે,
તેમાંથી સારું કેટલું આપણે લઈએ છીએ તો બહુ મહત્ત્વનું છે. એટલે વિચાર ઉપર જો આપણે આપણું કંટ્રોલ રાખવો હોય તો સારું વાંચવાનું, સારું વિચારવાનું અને સારું જોવાનું. આજનો સમય છે સારું જોવાનું. મને યાદ આવ્યું આત્મ સ્વીકાર બહુ સરસ. વિચિત્ર દેખાવ, વિચિત્ર વાણી, વિચિત્ર પોશાક અને વિચિત્ર પ્રાણી, આ ત્રણેયની બાબત છે કે જેની અંદર ફાધર વાલેસ કહે છે કે ફક્ત તમારા વ્યક્તિત્વ ઘડતરની અંદર તમારું રૂપ રંગ મહત્વનું નથી. ઘણા બધા એવા જોયા છે. આપણે કહેતા હોય કે દેખાવે કદાચ શ્યામવર્ણ છે બધા, પણ કૃષ્ણ જુઓ શ્યામવર્ણ જ છે, છતાં આપણે એમની પૂજા કરીએ છીએ, કરી છે. તો અહીંયા કને આત્મ સ્વીકાર, તમારી સાથે તમે જેમને સ્વીકારો છો, સ્વીકારતા શીખવાની બહુ જરૂરી છે. અને આત્મ સ્વીકાર અહીંયા આ પ્રકરણની અંદર આજના સમયની અંદર આપણે બધા માટે લાગુ પડે છે કે તમે એનો સ્વીકાર કેવી રીતે કરી શકો છો. હું આ પ્રકરણને એવી રીતે પણ લઈ શકું, મેં જે અનુભવ્યું છે, જોયું છે, જૈન સમાજની અંદર જે સાધ્વી હોય છે એ લોકો અલગ અલગ ઘેરે જતા હોય છે અને ઘેરે ઘેરે જાય એટલે ત્યાંથી શું કરે એમને આપે, ઘોડે ઘોડે બરાબર. કોઈ વાત આપતા, કોઈ દાળ આપી, બધું જ આપે. અને છેલ્લે જ્યારે આવે ને તો બધું જ ભેગું હોય, રોટલી પણ હોય, બધું જ ભેગું. એનો આત્મ સ્વીકાર. અને આપણે કોઈ આપે તો આપણા દાળની અંદર કદાચ ભાત પડી ગયા હોય તો આપણે દાળને બાજુ મૂકી દઈએ, પણ આ દાળમાં ભાત પડી ગયા નહીં મજા આવે. એટલે આત્મ સ્વીકાર તમારે આજુબાજુ ઘણું બધું છે, તો તમારે સ્વીકારવા માટે તમારી પાસે દ્રઢ મનોબળ, પરિસ્થિતિને સ્વીકારતા આવડવી જોઈએ. તો મને આ પ્રકરણ વાંચતા વાંચતા મને યાદ આવ્યું કે આત્મજ્ઞાન પછી આત્મ સ્વીકાર બહુ જરૂર છે. તમારી પાસે આત્મજ્ઞાન હોય તો તમે કોઈને સ્વીકારી ના શકો, સ્વીકારતા આવડવું જોઈએ. અને સ્વીકારવાનું તો પ્રેમથી સ્વીકારવું, ફક્ત દેખાવ પૂરતું નહીં. આત્મ સ્વીકારનું બહુ સોપાન વ્યક્તિત્વ ઘડતર માટે ફાધર વાલેસે બહુ સરસ રીતે કહ્યું છે. પેલા 3-4 જે મહત્વની બાબતો છે મેં હાઇલાઇટ કરી છે. મારા આ પગને લઈને મારે ચાલવું છે, મારી આ આંખને લઈને મારે રસ્તો શોધવાનો છે, મારી આ બુદ્ધિ લઈને મારે દિશા બાંધવાની છે, તેનો સાભાર સ્વીકાર કરી સફળ યાત્રાની આ પહેલી શરત છે આત્મ સ્વીકારની. કે તમારી પાસે પગ છે તો તમારે ચાલવાનું છે. અને આની અંદર બહુ એક પોઝિટિવ બાબત છે. ઈશ્વરે આપણે સરસ પગ આપ્યા છે, તો આપણે જેની પાસે પગ નથી એમને ખબર છે કે પગની કિંમત કેટલી બધી છે. ત્યાર પછી કહ્યું છે કે આંખ છે, મારે રસ્તો શોધવો છે. આપણે બધા બહુ જ નસીબદાર છે, ઈશ્વરનો એટલો બધો આભાર માનવો છે. સવાર પડેલા આપણે ઈશ્વરનો આભાર, કેટલી સરસ આપણે ઈશ્વરે એટલું સરસ આપણે શરીર આપ્યું છે, આંખ આપી છે, સરસ મગજ આપ્યું છે, 2 હાથ આપ્યા છે, 2 પગ આપ્યા છે, અને એક સારો પરિવાર જ્યાં તમે રહો છો એનો પણ તમારે સ્વીકાર, એક સરસ પરિવાર સાથે તમે છો. તો આ આત્મસ્વીકારની અંદર ઈશ્વરે જે બધી વસ્તુ આપણી આપી છે, અને આત્મસ્વીકારમાં આપણે એમ કહી શકીએ કુદરત તરફથી જે બધું મળ્યું છે એનો પણ આપણે આત્મસ્વીકાર કરવો જોઈએ. બને ત્યાં સુધીનો બગાડ ઓછો કરવો જોઈએ. પાણી હોય, પાણીનો જેટલો બગાડ થાય ઓછો થાય, વૃક્ષો જેટલા ઓછા કપાય, આ બધી નાની બાબતો છે. એને ક્યાંક ને ક્યાંક જો આપણે જીવનમાં વણી લઈએ તો મને લાગે છે ફાધર વાલેસે જે આ પ્રકરણ લખ્યું છે એના જીવનની અંદર આપણે ક્યાંક ઉતારી શકીએ. એ પ્રકરણો તરફ છીએ. 2 પ્રકરણ બાકી છે. આમાંનું એક છે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ વગર કોઈનું પણ ક્યાંય પણ તમે સફળ નથી થઈ શકતા. એમાં શિક્ષણ સંસ્થા હોય, તમે કોઈ વ્યવસાયમાં હો, માર્કેટિંગમાં હો, અને અત્યારે તો કેવું છે, પહેલાં એવું બેંકની તમે નોકરી કરો ને એટલે બહુ સરસ. હવે એવું નથી, તમને એક ટાર્ગેટ આપવામાં આવે છે, તમારે આટલા ગ્રાહકો લાવવાના છે, આટલા ક્રેડિટ કાર્ડ વેચવાના છે. તમે બહુ સરસ જોઈને ગયા હો કે આ બહુ સરસ બેંકની જોબ, અને પછી જ્યારે તમારો આત્મવિશ્વાસ ડગમગી જાય તો તમે એમાંથી બહાર આવી જાય. આત્મવિશ્વાસ એક એવી બાબત છે
કે આત્મવિશ્વાસ વિના ફાધર વાળસ કહે છે કે મનુષ્ય પાંગડો બની જાય છે. બધામાં છે આત્મવિશ્વાસ, એટલામાં છે કે દ્રઢ મનોબળ આત્મવિશ્વાસ સાથે. મનોચિકિત્સકે કહ્યું છે કે ઘણી વખત ઘણી વ્યક્તિ લઘુતા ગ્રંથિ અનુભવ કરતી હોય છે. કે લઘુતા ગ્રંથિથી તમે જેટલા દૂર જાઓ તો તમારો આત્મવિશ્વાસ દ્રઢ બને. આત્મવિશ્વાસની અંદર ઘણી વખત એવું પણ હોય છે કે સફળ થવા માટે આત્મવિશ્વાસ બહુ જરૂરી છે. મારો અનુભવ એવો છે, ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ છે, એટલા બધા હોશિયાર હોય કે કોઈ કંઈક વિષયની અંદર 100માંથી 100 લાવતા હોય, પણ જ્યારે પ્રશ્નપત્ર હાથમાં આવે અને પહેલો જ દાખલો જોઈએ, આ દાખલો બહુ અઘરો છે અને દાખલાનો ગુણ કેટલો, મને 2 માર્ક્સ અને પેપર છે તમારો 100 માર્ક્સ, 98 માર્ક્સ સહેલા છે, સમજો 2 માર્ક્સ અઘરા છે. સમજો બરોબર? 2 જ માર્ક્સની ચિંગારી તમારો આત્મવિશ્વાસ ડગમગી ગયો અને એ 2 માર્ક્સના દાખલાએ, એ જ 2 માર્ક્સની ગણતરીએ 98 માર્ક્સ જે તમને આવડે છે એને ભૂલવી દીધી. અને મારી સાથે મારે જેટલા બાળકો હોય છે, હું દરેકને કહું છું કે ડર્યા વગર, ગભરાયા વગર જે પણ તમે ક્ષેત્રમાં જાઓ, આત્મવિશ્વાસથી તમે એક ક્ષેત્રમાં આગળ જશો તો તમને જરૂર સફળતા મળશે, તમે આગળ વધી શકશો. ફાધર વાળસે પૂછ્યું, છતે પાંખે માળામાં બેસી રહે એ પક્ષી કહેવાય? કારણ કે તમારે માળામાં બેસી તમારે એને ખોરાક શોધવા માટે બહાર જવું પડશે. એ માળો ફક્ત તમારે બેસવા માટે ઠીક છે, ખોરાક શોધવા તો તમારે બહાર જ જવાનું છે. બહુ સરસ કહ્યું છે આની અંદર. અને ફાધર વાળસે બહુ સરસ કહ્યું છે કે એક ઈંડું હોય એના પર માં એને સેવે, બરાબર, અને પછી એમાંથી પક્ષી બહાર, નાનું બચ્ચું બહાર આવે. કોઈક નાનું સરખું બાળક હોય કે બિચારું પક્ષી ચાલો ને ટાંકણીથી ને કરી દો, એમાંથી પક્ષી બહાર આવી જશે. હા, એટલે થોડોક સમય બાકી હોય તો તમે માનશો એ જે બહાર આવશે ને એ થોડો સમય મરી જશે, કારણ કે એને ઈંડાને તોડીને બહાર આવવાનું છે. અને જે ઈંડાને તોડીને બહાર આવવાનું છે એ નાના સરખા પક્ષીનો જે આત્મવિશ્વાસ છે એ એને ઈંડાને તોડે છે અને બહાર આવે છે. ફક્ત તમે ટાંકણી તોડીને એને બહાર લાવશો તો એ બાયકારનું થઈ જશે, મરી જશે. તો એ બહુ સારા ઉદાહરણ પક્ષીના બચ્ચાના આપ્યા છે. અને બહુ સારી વાત આની અંદર કરી છે. કોલમ્બસની વાતે કરી છે કે કેવી રીતે કોલમ્બસે પોતાનો માર્ગ અને કેવી રીતે એને શોધ્યું, કેવી રીતે આગળ વધ્યા. એમણે પોતાના અનુભવ પણ આ પ્રકરણમાં કહ્યા છે કે એઝ અ લેક્ચરર, એ જ્યારે પ્રાધ્યાપક હતા તેમની પાસેના વિદ્યાર્થીઓ પાસે એમને કેવી રીતે સુસુપ્ત શક્તિઓ એમને જગાડી આત્મવિશ્વાસ દ્વારા, એ પણ સારી બાબતો આની અંદર કહી છે. આત્મવિશ્વાસમાં પણ એવું હોઈ શકે કે તમને કહી શકું કે હમણાં જ્યારે આ બધા બનાવોની અંદર રાજકોટનો જે બનાવ બન્યો ને એની અંદર એક 15-16 વર્ષનો એક યુવાન છે. એ યુવાને અમુક બાળકોને બહાર કાઢીને બચાવ્યા. એને કોઈ ટ્રેનિંગ લીધી નથી, એની પાસે કશું તો બેટા આત્મવિશ્વાસ હતો, હા મારે ગમે તેમ કહીને આ લોકો બહાર જ કાઢવા છે. એ જે 5-7 બાળકોને જે બચાવ્યા તે વખતે એનો રહેલો આત્મવિશ્વાસ. અને ઘણા બધા રીલ બનાવવામાં, મોબાઈલમાં, અને તમે જો આજે છે ને આ આત્મવિશ્વાસ હું તમને કહું છું, આ સમય બહુ જ ખરાબ છે અત્યારે, આ ટેકનોલોજીનો સમય. કોઈ એક એક્સિડન્ટ થાય તમે એને બચાવવા નથી જતા, તમે એને ફક્ત રીલ ઉતારી મારી સૌથી પહેલી કેમ લોકો સુધી પહોંચે. આ એક સૌથી મોટું દૂષણ છે. અને એ દૂષણ ખરેખર આવા સારા લેખકો જે લખ્યું છે, વિશ્વાસ તમે કેવી રીતે બચાવી શકો, એક્સિડન્ટમાં કેવી રીતે બચાવી, ઘરની અંદર તમારે ક્યારેક કોઈ એવો પ્રસંગ બની જાય, એ પ્રસંગની અંદર તમે એમાંથી કેવી રીતે બહાર આવી શકો. નાના બાળકો છે, પિતાનું અવસાન થાય અને દાખલા તરીકે આપ તૂટી પડે એવી એક પરિસ્થિતિ આવે, એમાંથી એક આત્મવિશ્વાસમાંથી તમારે બહાર નીકળવું પડે. તમે બહુ જ હોશિયાર છો, પરીક્ષાના થોડા દિવસ પહેલાં એક એક્સિડન્ટ થઈ ગયું, આ પરીક્ષા તમે મિસ થઈ ગઈ અને તમારો આત્મવિશ્વાસ ડલ થઈ જાય, ફરીથી તમે પરીક્ષા આપવા છે, તો તે વખતે તમે એમાંથી કેવી રીતે બહાર આવશો. તો આવા આ પ્રકરણોમાંથી તમે સારું એવું તમે શીખી શકો છો. 1965માં ફાધર વાળસે કહ્યું કે વર્તમાન ધર્મ કયો હોઈ શકે, તો વર્તમાન ધર્મની અંદર કહ્યું છે, બહુ સરસ કહ્યું છે કે દરેક પેજ ઉપર એમને કહ્યું છે કે આજનો સમય એવો છે
કે વર્તમાન સમયની અંદર કે સંતા કુકડી રમવાનો સમય નથી. બાજુમાં કોઈ તકલીફમાં મૂકાય તમે દરવાજો બંધ કરી દો એવો સાવ તમે ગાડી લઈને જાઓ છો તો બીજાને કેવી રીતે મદદરૂપ થઈ શકો છો. રસ્તામાં કોઈ અકસ્માત થયો હોય તો એને તમે કેવી રીતે મદદરૂપ છો એની સરસ વાત કહી છે. ભવિષ્યની તમે યોજના બનાવો છો ત્યારે તમારું વર્તમાન ધર્મની અંદર એમાં કહ્યું છે, બહુ સરસ કહ્યું છે કે ફક્ત કલ્પના દ્વારા નહીં ચાલે, કલ્પના તરંગો દ્વારા, પણ તમારું વર્તમાન દેહ હોવું શકે કે તમે સમાજને કેવી રીતે મદદરૂપ થઈ શકો. અને આ વર્તમાન ધર્મની અંદર વર્ષો પહેલાં ફાધર વાલેસે વિદ્યાર્થીઓ માટે બહુ સારી એવી બાબતોની ઘણી યુવાનો માટે આગળ વધવું હોય તો આ વર્તમાન ધર્મવાળી 3 લાઈન અને બહુ સરસ કહી છે. એક એક ઈંટ મૂકીને આ ભાઈ બહેન વાસના અને ભાવના, સંયમ, તમે બંને સમાજ વિહાર, સોમાન, વિશ્વ દર્શન, શ્રેષ્ઠતા અને ઉત્સાહ બાકીના પ્રકરણો આ છે. હું આ બેઠેલા દરેકને કહીશ કે જો આ લાઇબ્રેરીમાંથી વ્યક્તિત્વ ઘડતરનું પુસ્તક ફાધર વાલેસે બીજા ઘણા બધા પુસ્તકો બહુ સરસ છે. હમણાં જ મારા વડીલશ્રીએ કહ્યું વડોદરાની અંદર ફાધર વાલેસ આવી ગયા છે, અવિનાશભાઈ મણિયા સાહેબ, તો ખરેખર તમને સાંભળવા, જોવા અને માણવા આ એક લાવો છે કે કદાચ લાવો નથી મળ્યો, પણ આ પુસ્તકો વાંચીને જ્યારે આપણે વ્યક્તિગત આપણે મળતા હોઈએ એક અનુભવ થતો હોય છે. વાહ, સરસ સરસ સરસ, બહુ સરસ. એટલે આ જે એક સરસ આ મણકાની અંદર મને જ્યાં તક આપી, આ બીજી તક મને મળી, મને પણ ઘણું શીખવાનું મળ્યું. આવા બધા જ પુસ્તકો, આવા સારા સારા પુસ્તકો જો આપણે એ રજૂ કરીશું મને લાગે છે આપણા જીવનની અંદર ક્યાંક આપણે આમોલ પડ્યું. ના, બદલાતો સમય છે. હવે વિચારો આજુબાજુ 90% એટલું બધું એવી વસ્તુ છે ને કે જે આપણે એને ક્યાંક કોઈ સ્પર્શી નથી શકતા, પણ 10% સારી વસ્તુ છે. તો 10%ને અપનાવીશું તો 90%ને આપણે દૂર કરી શકીશું, એવું મારું માનવું છે. ફાધર વાલેસના અત્યારે 100 વર્ષ પૂરા થાય છે, એના નિમિત્તે આ બધા ચાલે છે સંકલ્પ. અને સેન્ટ ઝેવિયર સ્કૂલની અંદર ફાધર વાલેસના નામની લાઇબ્રેરી ચાલુ કરવામાં આવી છે. એટલે મને ફાધર વાલેસ જરા ગમતા હતા, એમાં ઘણા બધા સંબંધશાસ્ત્ર અને બધા સારા ચોપડા બધા લખેલા છે. એટલે ખાસ મેં તમને ઇન્સિસ્ટ કરીશું કે તમે આના પર કંઈક બોલો તો સારું. હવે તમે તો શિક્ષણવિદ છો, મારાથી બહુ કહેવાય નહીં, પણ કોર્પોરેટ જગતની અંદર આપણે જોઈએ તમે જનરલ મેનેજર હોય અને જનરલ મેનેજરો વધારે ઇન્ટરવ્યૂ લેતા હોય, આ ઇન્ટરવ્યૂ આપે નહીં. આ બી પરેશ શાહ સાહેબની આ પરીક્ષા છે કે આટલું વાંચીને આટલું હોમવર્ક કરી અને એમને તૈયારી બતાવી. ખરેખર આપણે એમને જોરદાર તાલીઓથી તેને એ કરીએ. અને દર 6 મહિને કે વર્ષે તમારે પરેશભાઈ અહીં આવતા રહેવું અને અમને આનંદ આપતા રહેવું. ખરેખર કહું છું આ એક સોનું ના વાક્યો આપણે જીવનની અંદર કંઈક ખોટું કરતા અટકાવી શકશે તો મારું અંગત માનવું છે. અને આપણે બધા નસીબદાર છે કે આપણે અહીંયા આવીને અત્યારે બેઠેલા છે. જરાક એના જ માટે 2 જણ આપણે ત્યાં બુક બેંક ચાલે છે અને જીવન કરતા તાલીમ શિબિરો થાય છે. તો એમાં જીનલ ટીમાણિયા, જીનલબેન જીનલ છેલ્લા 5 વર્ષ એટલે અખિલ ભારતીય સેવાદળ સરદાર ભવન ટ્રસ્ટ એની ગૌરવની લાગણી અનુભવે છે. તો મને એવું થયું કે આજે પરેશભાઈના હસ્તે જ આપણે એને ઇનામ આપીશું. ધન્યવાદ. ખૂબ સરસ. આ મારી બહુ ગાઈ દીકરી છે બંને. આ પણ છે નાની પણ ને ખરેખર કેજીથી મારી પાસે ભણ્યા છે ને 10માં આ વર્ષે દીકરી મારી ટોપર્સ છે. વાહ. અને જ્યારે પણ સ્કૂલની અંદર ભાગ્ય છે, ભાગ્યશાળી છે કે તમારા હાથે એને એમ કરે છે. ગુટ્ટા બેટા 2 શબ્દ બોલવા. બસ સરદાર ભવનમાં ખૂબ ખૂબ આભાર છે કે જે જીવન ધરોહર તાલીમ છે એમાં ઘણું સારું શીખવાડે છે, એનાથી જીવનમાં ઘણો ફાયદો પણ થાય છે. એ પણ છેલ્લા 5 વર્ષથી આપણે ત્યાં આપણી તાલીમ શિબિરમાં આવતા હતા. આ વર્ષોથી આપણા સમાજ કલ્યાણ મંડળના બાળ મંદિરમાં કામ કરતા હતા અને આપણે ત્યાં દરેક એક્ટિવિટીમાં એક્ટિવ હતા. એટલે મિતને લઈ આવે કે ના આપણે જીવન કરતા તાલીમ શિબિરમાં જવાનું. લો મોહનભાઈ તમારા હસ્તે પ્રમાણપત્ર અને પુરસ્કાર.
ખૂબ અભિનંદન, ખૂબ અભિનંદન. બે શબ્દ બોલ. શું છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કરું અને આઈટી કરું અને સારા કોલેજથી કરું એટલે મને સારું આગળ મળે કરવા માટે ઉપક્રમ રાખ્યો છે બહુ સરસ. અને આ રીતના બધાને પ્રેરણા આપે છે, પ્રોત્સાહન આપે છે. આપે વ્યક્તિત્વ ઘડતર વિશે બહુ સુંદર વાતો ફાધર વાલેસની કરી. ગયા વખતે જે વાર્તાલાપ હતો એમાં પૃથ્વી પ્રજ્ઞાબેનનો દીકરો 12મા ધોરણ પાસ થયો છે. એણે પોતે વાર્તાલાપ આપ્યો. વિષય હતો વ્યક્તિત્વ ઘડતર અને એના લેખક હતા સ્વામી વિવેકાનંદ. એટલે એ પણ આ બધા યોગાનું યોગ છે. એને પણ નોનસ્ટોપ 45 મિનિટ ભૂમિમાં ડેવિડ જોન ચાચા તુમ કિતને અચ્છે બૂટ પાલિશ, બહુ એનો સિતારો ચમકતો હતો ડેવિડનો. ત્યારે એને બધાએ કહ્યું કે અહીંયા ઇન્ડિયામાં જ રહી જાઓ તમે. ડેવિડે કહ્યું કે નહીં, જીવન મારું ભારતમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગયું, પણ મૃત્યુ તો મારા માદરે વતનમાં જ જવાનું. અને એ ત્યાં ગયા. ડેવિડ બહુ આ બધાને યાદ કરવા જેવા છે, એમનો હિસ્ટ્રી વાંચવા જેવો છે. છેલ્લા 2 વખતથી વ્યક્તિત્વ ઘડતર, વ્યક્તિત્વ વિકાસ પર બહુ સરસ 2 પ્રવચનો વક્તવ્યો થયા. સાહેબને એક વાત મને બહુ યાદ આવી ગઈ કે સાહેબે કહ્યું ને કે ફાધર વાલેસને રૂબરૂ માણવા એ લાવો છે. અનવરભાઈએ કહ્યું એમ હું પણ એક નસીબદાર છું કે શેઠસિંહ વિદ્યા વિહાર એલિસ બ્રિજ અમદાવાદમાં મેં એમને લાઈવ 1 કલાક સાંભળ્યા છે અને પ્રશ્નોત્તરી પણ કરેલી. એ વખતે હું 7મા ધોરણમાં હતો અને સાહેબે કહ્યું તો હવે આભાર વિધિનો એક શરૂ કરું કે ભાઈ સૌથી પહેલા તો મેં કહ્યું કે ઉષ્મિલ વાતાવરણમાં આપ સૌ અહીં પધાર્યા. એટલે સૌ પ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવું સરસ કાર્યક્રમ ગોઠવવા બદલ ગ્રંથ ગોષ્ઠી અને સરદાર ભવનનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને જે એના માટે ખૂબ મહેનત કરે છે અમરીશભાઈ, પ્રજ્ઞાબેન અને સર્વે પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર. પરિચય આપવા બદલ વસંતભાઈ આપનો પણ આભાર. સુંદર શરૂઆત બદલ ગીતાબેનનો આભાર. મોહનભાઈ તો કાયમ પ્રાસંગિક સ્કૂલ અને એનાથી વાતાવરણ જીવંત કરે છે એટલે એમનો પણ રૂટીનમાં જ આભાર હોય. અને આજે આ ભાઈને વેલકમ પણ કરીએ અને એમનો આભાર અમે માનીએ ફોટોગ્રાફી. તો સર્વનો ફરી આભાર. ફરમાઈશ અથવા વિનંતી છે, મને કહ્યું કે ગઝલ તો વ્યક્તિ વિકાસ પર જ મેં થોડું લખવા પ્રયત્ન કર્યો છે અને આધ્યાત્મિક ટચ સાથે લખી છે, તો એ રજૂ કરું છું કે જો સદેહે હોય રહેવું સ્વર્ગમાં, જો સદેહે હોય રહેવું સ્વર્ગમાં, જિંદગીને જીવ સાચા અર્થમાં, ને મૂળ મુદ્દો તારવીલો ઝટ હવે, મૂળ મુદ્દો તારવીલો ઝટ હવે, વાત ના લંબાવ ખોટા તર્કમાં. ને થોડો રોમાન્સનો સબ્જેક્ટ સાથે કે એક પળ એવી હતી જ્યારે અમે બસ બધું હાર્યું સનમની શરતમાં. ને જે તમે જ્ઞાન ને માહિતીની વાત કરી કે શોધવું જો હોય સરનામું કહું, શોધવું જો હોય સરનામું કહું, સત્ય જળશે જ્યાં અસતના ગર્ભમાં. અને અંતિમ ઇશ્કે હકીકી કે જ્યારથી આવ્યો છે યશ તારી નજીક, જ્યારથી આવ્યો છે યશ તારી નજીક, શું લખે એ જાતના સંદર્ભમાં, જો સદેહે હોય રહેવું સ્વર્ગમાં, જિંદગીને જીવ સાચા અર્થમાં. ધન્યવાદ. એમનો શોખ પણ છે. અને અગત્યની જાહેરાત કહી દઉં કે 3જો શનિવાર 15મી તારીખે દીપક બન્યો દીવાદાણીનું, જેના લેખક છે તે વસંતભાઈ છે અને વસંતભાઈ વક્તવ્ય આપવાના છે. અને બની શકે 84 વર્ષની ઉંમર છે સાહેબ, 115 ચોપડીઓ લખેલી છે અને એમની ટ્રેઝેડી જે લાઈફની છે ખરેખર સાંભળવા જેવી છે, માનવા જેવી છે. અને બધાને એ દિવસે ચોપડીઓ ફ્રી આપવામાં આવશે દીપક બન્યો દીવાદાણી. અને બની શકે તો દીપકભાઈને પણ ઉપર અહીં લાવવાનો પ્રયત્ન કરીશ. એટલે 3જો શનિવાર ભૂલાય નહીં તે ઓનલાઈનનો ઉપયોગ કરે. અને એમની એક આ ચોપડી તમને અત્યારે મેં આપી છે ગુડનસનો, એની 3જા નંબર છે એને પછી. એટલે સર સ્કૂલનું જે ડિસિપ્લિન અને સ્કૂલનું જે છે એ જીવન ઘડતર જીવનમાં આખું જો આવી. અને જળ ઉપર કંઈક બોલશે, અમે તો યુવાનોને પણ આકર્ષે કે તમે તમારી રીતે બી બોલો, કારણ કે આજે બોલશો તો તમે કંઈક કરશો અને એ પ્રમાણે વાંચશો તો તમે બોલશો. તો શું છે કે આપણે રંગગોષ્ઠીને આપણે ગૌરવ બનાવીએ. આપણે એની ફિલ્મ બનાવી છે
બાજુમાં સંજયભાઈ બેઠા છે આવે છે તો તમારી હા, સ્કૂલમાં વિદ્યાર્થી જો બતાવો. કઈ સર? પેલું વક્તૃત્વ સ્પર્ધા હોય ને પછી ત્યારે મને જે બુક્સ ને નોર્મલી ગિફ્ટમાં મળતી છે ફાધર વાલેસની મળતી. વાહ, સરસ. અને આજે ફાધર વાલેસ વિશે લેક્ચર હતું અને પ્રજ્ઞાબેને મને મોકલેલું અને બોલવાવાળા પણ વિશેષ એમના વિશે ઘણું બધું સાંભળ્યું હતું મેં, પણ ક્યારેય મુલાકાત થઈ નહોતી. મેં કીધું ચાલો આજે તો મારે જવું જ છે. નોર્મલી એવું થાય છે કે હું જ્યારે કંઈક કામમાં પડી ગયો, કમ્પ્યુટરમાં એડિટિંગમાં છે, એટલે કંઈ ને કંઈ કામ ચાલતું હોય તો સવારે નક્કી કર્યું હોય કે આજે શનિવાર છે ને આજે જવું છે, પણ સાંજે પછી ભૂલી જાઉં, મતલબ ધ્યાન ન રહે. એટલે આજે મારું કમ્પ્યુટર બરાબર 4 વાગે બંધ પડી ગયું. એટલે મેં કીધું આજે કમ્પ્યુટરનો બી સપોર્ટ છે મને, એટલે જવાનું જ છે. ને હું બરાબર અહીંયા પહોંચી ગયો. ક્યાં બોલીશ?